આજે આપણે આ દુનેઠા ડમ્પિંગ સાઇટ જે છે, કચરા માટેની જે ડમ્પિંગ યાર્ડ છે તેની પાસે આવ્યા છે આપણે. આજે લગભગ 15થી 20 દિવસથી આ આગનું કોઈ સમાધાન થતું નથી અને આ ધુમાડા આપણાને દમણ શહેરના અલગ અલગ સ્થળોથી આ ધુમાડો, પ્રચંડ ધુમાડો દેખાતો છે. સાથે હિંગરાજ માતા ટેમ્પલથી પણ દેખાતો છે ને પાનેરાના ડુંગર પરથી પણ આ દેખાતો છે. તો અહીંયા આવીને તપાસ કર્યું કે હજુ પણ આજે 15-20 દિવસથી આ આગ લાગી જ છે અને ધુમાડો, ઝેરીલો ધુમાડો નીકળી રહ્યો છે. તો અમે આ પોલ્યુશન કંટ્રોલ કમિટી દમણને આ આવેદન આપવા જઈ રહ્યા છે કે આના સેમ્પલ્સની તપાસ કરવામાં આવે અને દમણ એક ઔદ્યોગિક ક્ષેત્ર હોવાના કારણે શું આમાં આગ લાગવાનું કારણ શું છે એની તપાસ થવી જોઈએ. અને તપાસ એ જ થવી જોઈએ કે કોઈ ઝેરીલો કેમિકલ કે રસાયણ જે આપણે ઉદ્યોગોમાંથી જે ઝેરીલું રસાયણ નીકળે તેને પણ આમાં ડમ્પ ના કરતા હોય એની પણ સેમ્પલ્સની જાંચ કરવી જોઈએ. આગનું મુખ્ય કારણ શોધવું જોઈએ અને આ એકદમ લાપરવાહી છે એની તપાસની અમે માંગ કરતા છે. અને સાથે કોપી અમે સેન્ટ્રલ પોલ્યુશન કમિટી વડોદરાને પણ મોકલાવતા છે, જે આપણું ઝોનલ લાગતું છે. અમે આશા રાખીએ છીએ કે તંત્ર આનું સંજ્ઞાન લઈ અને જલ્દીથી જલ્દી આનો નિવારણ લાવે. ધન્યવાદ. તમને શું લાગે આ કચરો ક્યાંથી આવે છે? કચરો અલગ અલગ વિસ્તારોથી આવતો હશે. દમણની આ ડમ્પિંગ સાઇટ છે અને બાકીની તમને ખબર નથી. આ આવેદન આપશું અને વિભાગ એની તપાસ કરશે. આ વિસ્તાર કયો છે? વિસ્તાર દમણ છે, દુનેઠા ગામ.